મહાપ્રભુજી કહે પૂતના અવિદ્યા છે. પંચ પરવા 5 પ્રકાર है. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. અવિદ્યાના આ 5 પર્વ છે. એટલે જુદા જુદા અસુરો આવશે ને, એ અસુરો નથી, વ્રજ ભક્તોના હૃદયમાં રહેલા આ અધ્યાસો છે. એટલે કે ભગવાન એ અધ્યાસની મૂર્તિ એને ખંડિત કરી દરેકના હૃદયમાંથી અધ્યાસને દૂર કરે. મૂળ કાપી નાખો તો ઝાડ આપ મળે સુકાઈ જાય. એમ આ જે મૂર્તિમંત અધ્યાસો છે એ જો કપાઈ જાય તો કોઈની અંદર એ વૃત્તિઓ જાગૃત થાય અને તો જ રાસનો અનુભવ થઈ શકે. અને એટલા માટે રાસ લીલા માટે વ્રજભક્તોને સિદ્ધ કરવા આ અધ્યાસોને સમાપ્ત પરમાત્મા કરે. દેહાધ્યાસ, દેહને જ જાત માને, દેહ જ છે, એનાથી પર બીજું કઈ જ નથી. ખાઓ પીઓ ને મજા કરો, મર્યા પછી કોણ જોવા આવવાનું? કેવલ આ દેહાભિમાની વૃત્તિ એ દેહાધ્યાસ. પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ હોય કે બસ આ પ્રાણાયામ કરતા રહો ને એનાથી જ બધું ચાલે છે. તો ભૂલી જાય કે શ્વાસ ચલાવે છે કોણ? બાળક જન્મ લીધો, કોઈ શીખવાડે છે? બેટા પહેલા ઊંડી શ્વાસ લે, પછી બહાર કાઢ, પછી પાછી ઊંડી લે, પાછી બહાર કાઢ. હા, હવે આવું કરતો રહે. કોઈ આવી ટ્રેનિંગ આપે છે? લેતા નથી, ચાલી રહી છે. જો લેતા હોત તો બંધ જ ન કરે. ચાલી રહ્યું છે એટલે જ ચાલે છે. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, આ ઇન્દ્રિયોને આ લાલસામાં એને જ સુખ માટે જીવવું. અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એને અંતઃકરણ કહેવાય. સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થવી. હું કોણ છું, આ સૌથી મોટો પ્રશ્ન. અને એ પ્રશ્ન ન જાણવો, પોતાનો પરિચય અને એ પામવું એ બહુ મોટી સિદ્ધિ છે. આમ 5 પ્રકારની અવિદ્યા, પંચપરવા અવિદ્યા પ્રવેશ કરે છે નંદાલયમાં. યશોદાજીની ગોદમાં લાલન પડેલા છે. આવી બાજુમાં બેસી ગઈ, સુંદરીનું રૂપ લઈને આવી. અવિદ્યા દેખીને કદરૂપું ન લાગે. કલિયુગમાં પણ પાપ પણ પુણ્યના કપડા પહેરીને આવે. અપશબ્દો બોલતા બોલતા તમને કોઈ છેતરવા નહીં આવે, શ્લોકો બોલતા બોલતા છેતરવા આવે. એટલે કલિયુગ પાખંડ પ્રચુરે લોક, પાખંડ પ્રધાન. અને એટલા માટે બહુ લાલસા ને બહુ ચાય કરી લો, પેલું કરી લો, આનાથી આ મળી જાય. અને જે લોકો બહુ શોર્ટકટ બતાવે એનાથી વધારે સાવધાન. બસ આમ કરો એટલે બધું પતી ગયું. સહજ નિર્દોષના ધર્મમાં બનાવી રાખવી બહુ જરૂર. ક્યાંય લલચાવવું નહીં, ક્યાંય તણાવવું નહીં, ક્યાંય ખેંચાવવું નહીં. સીધો સીધો મહાપ્રભુજીએ માર્ગ આપ્યો છે. પ્રભુની ભક્તિ કરો ને આપણો ઉદ્ધાર થશે. શાસ્ત્રોક્ત સહજ ધર્મ બતાવ્યો છે. અને એ સરળ, સહજ, સૈદ્ધાંતિક, શાસ્ત્રોક્ત એ છોડીને આપણે જ્યારે પણ લલચાઈએ છીએ ત્યારે સમાજ આપણો ઉપયોગ કરી લે છે. અને એટલા માટે બહુ સાવધાન રહેવું. બહુ ફાંફા મારવાની વૃત્તિ ઓછી કરી દેવી કરી. ભટકતા માણસને લોકો ભટકાવ્યા કરે, ભરમાયા કરે, છેતર્યા કરે. કોઈ છેતરી ગયું એ ફરિયાદ કરીએ છીએ, પણ એ છેતરવાનો એને મોકો આપણે આપ્યો એ તો આપણે ભૂલી જ જઈએ. તક તો આપણે જ આપીએ. અને એટલા માટે સુંદરીનું રૂપ લઈને આવી. લોકો છેતરનારા પણ ઉત્તમ બનીને આવશે. સાવધાન એ રહેવું કે આ ભગવાન તરફ લઈ જાય છે કે બીજે રસ્તે લઈ જાય, એનું ચિંતન કરવું. આવી વાતો કરવા લાગી. અને એવી વાતોમાં યશોદાજીને રાજી કરી લીધા. અને યશોદાજીને થયું આ તો ક્યાંકની રાણી લાગે છે, મારા લાલનના સમાચાર સાંભળીને વધાઈ આપવા આવી છે. અને કેવી મારા લાલનથી રાજી છે. માને એના દીકરાના કોઈ વખાણ કરે ને, બસ એનાથી મોટું બીજું કાંઈ નહીં. તમારું બાળક તો ખરેખર એવું તોફાની હોય પણ મા બાપને એક્ટિવ લાગે. મારો દીકરો બહુ એક્ટિવ હોય છે, તોફાની, આખું ગામ માટે લઈ લે એ રાજી થાય, કેવો એક્ટિવ. એટલે એના દોષો પણ ગુણરૂપ લાગજો. આ મા બાપની નજર કહું, બસ પ્રભુની પણ દ્રષ્ટિ આવી છે. ભક્તના દોષ પણ પ્રભુને ગુણરૂપ લાગે. ક્યાંક એની કમી છે પણ એને વિશેષતા લાગે. સ્કૂલમાં લઈ જાય ને તો
ફરિયાદ આવે છે કે પહેલી વાર સ્કૂલે લઈ ગયો એટલે ટીચરને એમ કે એમ તો ડાયો છે, ક્યાંક આગળ બાજુમાં બેસાડજો, અને તોફાન કરે ને તો બાજુવાળા લાફો મારજો, પછી છાનો માનો બેસી જશે. આને સુધારવા પેલા મારવાનું. પણ આ માં છે, આની દ્રષ્ટિ સહજ. પ્રભુની પણ આવી દ્રષ્ટિ ભક્ત માટે. અને એવા પ્રસન્ન થઈ ગયા યશોદાજી. એટલામાં કંઈ ગૃહ કાર્ય યાદ આવ્યું એટલે લાલનને લીધા, પૂતનાના ખોળામાં આપ્યા અને પૂતનાને કહ્યું થોડી વાર આને સાચવો ને, હું આપણે થોડું ગૃહ કાર્ય કરીને આવું ને. પૂતનાને જે જોઈતું હતું મળી ગયું. ચારે બાજુ જોવા લાગી, કોઈ જોતું તો નથી ને. અને લાલનને લઈને પોતાના સન્માન કરાવવા લાગી. અને પ્રભુ તું કહે કે તું જે ભાવે ધરે હું સ્વીકાર કરું. પૂતનાના પ્રાણોના કર્ષણ પરમાત્માએ કર્યા છે. સામુન ચમુંચિતિ પ્રભાષિણી, છોડ છોડ કરીને બૂમ પાડીને પૂતના પોતાના મૂળ વિકરાળ રૂપમાં આવી 6 કોસ લાંબી થઈને પડી. 6 કોસ એટલે 6 ઉપર જ કામ કરે ને. 5 જ્ઞાનેન્દ્રિયો ને 6ઠું મન. વિકરાળ રૂપ ધારણ કરીને પડી અવિદ્યા. વૃક્ષો એની ઉપર પડ્યા, માનો પોતાની ચિતા તૈયાર કરીને પડી. એટલો ભયંકર અવાજ આવ્યો, બધા દોડીને ભેગા થઈ ગયા. લાલનને ઉપર રમતા જોયા. યશોદાજી દોડીને ગોદમાં લઈ લીધા. અને બ્રજવાસીઓ ભેગા, આ રાક્ષસ ક્યાંથી આવી, કોણે મોકલી? લાલનને મારવા માટે આવી. ત્યાં જ એનો અગ્નિ સંસ્કાર કરે. અવિદ્યા પૂતના નષ્ટાહ ગંધ માત્રા અવશેષિતાહ. બળી તો કહેવાય છે એમાંથી ચંદનની સુગંધ નીકળે. આખા વ્રજમાં વ્યાપી ગઈ. કહ્યું કે આ ભક્તિમાં આટલી અમતા મમતા તો જોઈએ. અવિદ્યા એટલે અમતા ને મમતા. હું અને મારું, હું ભગવાનનો દાસ છું એટલો અહંકાર, અને પ્રભુ મારા છે એટલું મમત. તો જ ભક્તિ થઈ શકે. પૂતના કવચ દ્વારા પ્રભુની રક્ષાની પ્રયાસ કર્યો છે વ્રજભક્તોએ. ગાયોની પૂંછ પ્રભુના મસ્તક પર ફેરવી છે, મારા લાલનને કોઈની નજર ન લાગે. કહેવા લાગ્યા પ્રભુની આ લીલાઓ કેટલી મધુર અને સુંદર છે, શ્રવણ કરતા જ આનંદ આવે એવી છે. હે ગુરુદેવ, કૃપા કરીને આ વિવિધ પ્રકારની લીલાઓ અમને વિસ્તારથી કહો. એમ કહી પરીક્ષિત મહારાજે પોતાના ભાવોને અભિવ્યક્ત કર્યા છે. સુખદેવજી કહેવા લાગ્યા, એકવાર ગર્ગજી આવ્યા પ્રભુનું નામકરણ કરવા માટે. અહીંયા પ્રભુ ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે. એકવાર તો પ્રભુએ પડખું ફેરવ્યું અને યશોદાજીને જોયું પોતાની આંખની સામે કે પ્રભુ કરવટ બદલી. અને યશોદાજી તો એટલા ખુશ થઈ ગયા. બાબા પાસે આવ્યા અને કહેવા લાગ્યા, મોટો ઉત્સવ કરો, આનંદ કરો, મંગલ કરો, પ્રસાદ લેવડાવો, બધાને બોલાવો. થયું શું? અરે આપણા લાલાને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવને તો મનોરથ કરવાના બહાનાઓ જોઈએ. આનો જન્મદિવસ છે, બધાને બોલાવો, સત્સંગ કરાવો, પાઠ કરાવો, મનોરથ કરો. ભાઈઓને થાય કે આ વારે ઘડી શેનો સત્સંગ? પણ બહેનોનો આનંદ જ છે. બધા મળે અને એમના ચહેરા પર જે રોનક, ખુશી ને આનંદ હોય જોવા જેવી. જયારે કોઈના ઘરે સત્સંગ રખાયો હોય, જયારે જઈએ ને, જેને ઘરે હોય એનો આનંદ એમ જ લાગે જાણે વ્રજની કોઈ ગોપી છે. આમથી તેમ દોડતા હોય, આ કરવું, પેલું કરવું, ફલાણું કરવું, આ લેવડાવું, આ ઉત્સવ કરાવો. એના ચહેરા પરનો આનંદ જોવા જોઈએ. ઘણી વાર વૈષ્ણવ એમના મનોરથોમાં અમને પધરાવે ને, અન્નકૂટ કરે કે હોરીકેલ કરે, પલના કરે, ત્યારે અમે ઠાકોરજીને તો દર્શન કરીએ, પણ એ વૈષ્ણવના દર્શન કરીને બહુ આનંદ આવે છે. એટલા આનંદમાં હોય ત્યારે એની ચિંતા પણ આનંદ આપનારી હોય. એના ચહેરા પર ચિંતા કેમ થશે, શું થશે, એની ગભરાટ, એનું પણ એક ખુશી, એક ઉત્સવ એના હૃદયમાં ગૂંજતો હોય છે. એના દર્શન કરીને વધારે આનંદ આવે. બધાને બોલાવ્યા છે, બધા માટે તૈયારીઓ થઈ રહી છે. અને પ્રભુને વ્યસ્તતા હોવાને કારણે પ્રભુને એક શકટ હતું, ગાડું હતું, એને નીચે પલ્લું બનાવી લાલનને પધરાવી દીધા. અને જે સામગ્રી બનતી જાય એ બધું શકટ ઉપર મૂકતા જાય, ગાડા ઉપર મૂકતા જાય. શકટ એટલે સંસાર, 2 પૈડા સ્ત્રી અને પુરુષ. પ્રભુ કહે કે આ સંસારના ગાડામાં રસ ઉપર ને મને નીચે રાખે તો ગાડું પડી જ જાય. શકટાસુરે પ્રવેશ કર્યો, પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો, શકટ તૂટ્યું અને બધા રસ ઢોળાઈ ગયા. પ્રભુને રસ ઢોળવામાં રસ નથી, આપણું ધ્યાન એનામાં ખેંચવામાં રસ છે. ઘણીવાર અનુકૂળતાઓ પ્રભુનું સ્મરણ કરાવી દે અને પ્રભુ ક્યારેક એવા ગાડાઓને તોડે ને તો આપ મળે ઠાકોરજી તરફ જવાની ઈચ્છા થઈ. ઘણીવાર વિપરીત સંજોગો પણ પ્રભુની શુદ્ધિ કરાવનારા હોય છે, પ્રભુ તરફ લઈ જનારા હોય. જો આવું ન થયું હોત તો કદાચ અમે ઠાકોરજીમાં માનતા ન. ઘણીવાર જીવનમાં આવેલા સંકટો
આપણી અંદર શ્રદ્ધા જગાવતા હોય. રસ ઢોળ્યા છે, પ્રભુને ગોદમાં લીધા ને હવે તો નક્કી કર્યું કે હવે ગમે તેવો ઉત્સવ હોય પ્રભુને નહીં ભૂલવા. આપણી ચિત્તની વૃત્તિ પ્રભુ તરફ જ રહેવી જોઈએ. મહાપ્રભુજીએ સમજાવ્યું, વ્રજભક્તોની લૌકિક આસક્તિનો આ લીલા દ્વારા ઠાકોરજીએ નાશ કર્યો. જે પ્રભુ લીલા કરશે એનું મૂળ ઉદ્દેશ્ય તો ભક્તનો નિરોધ ભગવાનમાં થાય એના માટે કે એ લોકો પ્રપંચને વિસ્મૃત કરી દે અને એમનું ચિત્ત ઠાકોરજીમાં લાગી જાય. પ્રત્યેક પ્રભુની આ લીલાઓ ભક્તના મનને પોતાની તરફ ખેંચનાર છે.